નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમને ધોરણ 10 ગણિતની અંદર બેઝિક સિલેક્ટ કર્યું છે તેમના માટે 58 માર્ક્સ રોકડા. અને હવે 58 માર્ક્સ રોકડા એટલે કઈ રીતે? ચલો, પહેલું ચેપ્ટર છે સંભાવના. સંભાવનાના કેટલા માર્ક્સ છે? 14 માર્ક્સ છે. અને બીજું છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રના કેટલા છે? 16 માર્ક્સ છે. એટલે ટોટલ કેટલા છે આના? 30 માર્ક્સ. અને સંભાવનાના અંદરથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન અને આંકડાશાસ્ત્રના અંદરથી 3 માર્ક્સનો એક અને 4 માર્ક્સના એમ ટોટલ કરીને બે ક્વેશ્ચન છે. ઓકે, અને હવે 3 માર્ક્સમાં મધ્યકના દાખલા આવશે અને 4 માર્ક્સની અંદર બહુલક અને ખૂટતી આવૃત્તિના દાખલા આવશે. ચલો, હવે નેક્સ્ટ ચેપ્ટર છે 11 માર્ક્સનું ચેપ્ટર છે યામ ભૂમિતિ અને 13 માર્ક્સનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. અને હવે એના અંદર તમારે ત્રિકોણ. ત્રિકોણમાં કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ છે. અને ત્રિકોણના અંદરથી પ્રમેય 6.1 ફરજિયાત પૂછાશે અને આ ટોટલ તમારા કેટલા માર્ક્સ? 58 માર્ક્સ કવર. ઓકે, તો તમારે શેની રાહ જોવો છો? તમે 58 માર્ક્સ કવર કરવા માટે તમે આટલા 4 ચેપ્ટરને ક્લિયર કરો. ઓકે, અને હવે આવી જ રીતની વધુ માહિતી માટે તમે વિદ્યાશાળાના ઓનલાઈન પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો.